એક મસ્ત વાર્તા. લક્ષ્મીજીની એક ઘર ઉપર ખૂબ જ કૃપા. હવે જેમાં વૃદ્ધ માતા પિતા, એનો દીકરો, એની વહુ અને એના સંતાન આટલા રહે. હવે એ દીકરાનો જે ધંધો એટલે કે હોટેલ હતી, જે ખૂબ જ ચાલે. આખો દિવસ એમાં એટલી ભીડ થાય કે વાત જવા દો. સવારે જાય થી રાત્રે મોડો મોડો આવે. હવે એ જ હોટલની બાજુમાં એક એના મિત્રની હોટલ હતી. એ એક દિવસ તેની બાજુમાં આવીને પૂછે છે કે તારી હોટલ આટલી બધી ચાલે, એનું કારણ શું? નહીં તો વસ્તુ તો હું એ જ રાખું છું, તો મારી ન ચાલે ને તારી કેમ ચાલે? ત્યારે પેલો માણસ કે હું જાજુ કાંઈ નથી કરતો. સવારે ઉઠું ને ત્યારે મંદિરે જવાય કે ન જવાય, હું મારા માતા પિતાને પગે લાગીને આવું. આખો દિવસ દાનતથી ધંધો કરું, જેટલો થાય એટલો સ્વીકારું, ઈશ્વર દયામાં રાજી રહું. અને રાત્રે જાઉં ત્યારે જેટલા પૈસા મળ્યા હોય મને એ બધા જ મારા માતા પિતાને આપી દઉં અને સાંજે એની સેવા કરી અને સુઈ જાઉં. એટલે મારો ધંધો આટલો હાલે છે. ખાલી તું 5 દિવસ કર, તારા ધંધામાં જો ન ફેર પડી જાય તો મને કહેજે. હવે આ આખો પ્રસંગ આપણને જીવનમાં ઘણું શીખવાડે કે બહાર નીકળો અથવા નવી શરૂઆત કરો, પેલા ઘરના દેવી દેવતાઓ એટલે કે માતા પિતાને પગે લાગી નીકળો, બાકી કામ તો ઓટોમેટિક અડધા થઈ જશે. નથી લાગતું?